નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સંભાવના પ્રકરણની, જે ધોરણ 10 માં ખૂબ જ મહત્વનું પ્રકરણ છે અને ખાસ તો બેઝિકના વિદ્યાર્થીઓ માટે કે જેમને 14 થી 16 માર્કનું સંભાવના આવે છે અને કંઈક ને કંઈક સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે પણ અગત્યનું છે. તો આજે આપણે વાત કરીશું સંભાવનાની. બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે એક સંભાવના, એક આંકડાશાસ્ત્ર અને પછી કંઈક ને કંઈક સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ. એ ખૂબ જ મહત્વના પ્રકરણ છે. એમાં સમાંતર શ્રેણીના વિડીયો તો આપણે આગળ નાખેલા જ છે, પરંતુ આજે આપણે વાત કરીશું સંભાવનાના અને આવનાર લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રના વિડીયો બી અપલોડ કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને મારી સાથે જોડાયેલા રહેજો. તો આજે આપણે વાત કરીશું સંભાવનાની. હવે સંભાવના, તો સંભાવનાનો બેઝિક, સંભાવના એટલે શું? તો આપણે નાના હોઈએ ત્યારથી કંઈક ને કંઈક રીતે બોલતા હોઈએ છીએ કે આજે મેચ જીતવાની સંભાવના પૂરેપૂરી છે. બરાબર છે? ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય એટલે આપણે બોલીએ છીએ કે આજે તો ભારત જીતવાની સંભાવના પૂરેપૂરી છે. પછી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ ચાલતી હોય તો આપણે વાત કરીએ છીએ કે આજે મેચ જોવા જેવી થશે. હવે જોવા જેવી થશે ત્યાં આપણે સંભાવના લગાવીએ છીએ, પણ ત્યાં બંને ટીમ જીતે એની સંભાવના હોય છે. એનો મતલબ કાં તો ઇન્ડિયા જીતશે કાં તો ઓસ્ટ્રેલિયા જીતશે. કદાચ ટાઈ બી થઈ શકે, એ ત્રીજી પોસિબિલિટી છે. કદાચ વરસાદ પડે એટલે કે ડ્રો કહેવાય, અને ડ્રો કેન્સલ એટલે કે ચોથી, એટલે ટોટલ 4 શક્યતા છે. ઓસ્ટ્રેલિયા જીતી શકે છે, ઇન્ડિયા જીતી શકે છે, મેચ ટાઈ પણ પડી શકે છે અને ડ્રો પણ જઈ શકે છે, એટલે કે રદ થઈ શકે છે. તો એ 4 થઈ છે, તો ટોટલ શક્યતા 4 છે. હવે એમાં ઇન્ડિયા જીતશે તેની સંભાવના કેટલી? તો અંશમાં 1/4, તેથી ઇન્ડિયા જીતે તેની સંભાવના થઈ, ઓસ્ટ્રેલિયા જીતે તેની પણ તે રીતે થઈ. તો આને આપણે સંભાવના કહી શકીએ છીએ. તો આપણે સંભાવનાને P વડે દર્શાવી છે, પ્રોબેબિલિટી. હવે હું એવું કહું છું કે સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. હવે 0 ક્યારે હોય? તો સંભાવના 0 ત્યારે હોય છે કે જ્યારે 0 ક્યારે હોય? તો અશક્ય ઘટના, અશક્ય ઘટનાની સંભાવના હોય છે 0. અશક્ય ઘટના, અશક્ય ઘટના એટલે શું? તો જે થવાનું જ નથી, જે થવાનું જ નથી. જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, જે અશક્ય છે, ઇમ્પોસિબલ છે. બરાબર છે? જે ક્યારે શક્ય નથી. સૂર્ય પશ્ચિમમાં ઉગે, જે ક્યારે શક્ય નથી. પછી બીજા એવા તમે ઉદાહરણ આપી શકો છો કે ગર્લ્સ હોસ્ટેલ હોય, તો ગર્લ્સ હોસ્ટેલમાં તમામ છોકરીઓ રહેતી હોય, તો ત્યાંથી છોકરો નીકળવાની સંભાવના કેટલી? તો એ પણ એક અશક્ય જેવી ઘટના છે, એટલે તેની સંભાવના પણ 0 છે. બરાબર છે? તે રીતે સૂર્ય પશ્ચિમમાં ઉગે, સૂર્ય પશ્ચિમમાં સૂર્ય પૂર્વમાં આથમે, તો આ બધાની સંભાવના છે 0. હવે આપણે વાત કરીશું 1. સંભાવના 1 કોની હોય છે? સબકા માલિક 1. એ રીતે આપણે બી અહીં સંભાવના 1 કોની હોય છે? તો સંભાવના 1 હોય છે આપણી બધી શક્ય ઘટનાની. કેવી ઘટના? શક્ય ઘટના. શક્ય ઘટના જે શક્ય જ છે, જે થવાનું જ છે. ઓકે, તો મતલબ શક્ય, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ છે આપણી શક્ય ઘટના, એટલે કે જે થવાનું છે, જે ચોક્કસપણે થવાનું છે, જેમાં 50-50 શક્યતા નથી કે કોઈક દિવસ નહીં ઉગે, ચલો આજે ઈચ્છા થઈ ગઈ તો સૂર્ય કહે છે આજે હું પશ્ચિમમાં ઉગી જાઉં, એવું થવાનું નથી. એટલા માટે સૂર્ય પૂર્વમાં ઉગે છે, શક્ય ઘટના છે, એની સંભાવના થશે 1. અને બીજી બધી વાતો એટલે કે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. એટલે આટલેથી તમને ખબર પડે કે MCQ માં કંઈક ને કંઈક કોઈ ઓપ્શન આપેલો હોય કે સંભાવના નીચેના પૈકી શું હોઈ શકે અને ત્યાં ઋણનું ચિહ્ન આપેલું હોય, તો આપણે ત્યાંથી જ કેન્સલ કરી શકીએ છીએ કે આ સંભાવના જવાબ નથી. માઈનસમાં કોઈ બી સંખ્યા હોય તો આ સંભાવનાનો જવાબ થઈ શકશે
નહીં. ઓકે, હવે આપણે વાત કરીશું, આપણે આખા દાખલા કઈ રીતે ગણવાના છે તેની વાત કરી દઈએ. પણ સંભાવના પ્રકરણ સાવ સહેલું છે, પણ એની અંદર થોડીક શબ્દોની માયાજાળ છે. જેમ કે તમને ખબર હોવી જોઈએ કે ક્ષતિરહિત, ક્ષતિરહિત, તો ક્ષતિરહિત એટલે શું? તો આ રહિત શબ્દથી આપણે વિદ્યાર્થી મિત્રો કંઈક ને કંઈક અંજાન હોય છે. તો ક્ષતિરહિત, રહિત એટલે વગર અથવા તો વિનાનું, વિનાનું, અને ક્ષતિ એટલે ભૂલ, એટલે કે ભૂલ વગર અથવા તો ભૂલ વિનાનું. એને ગુજરાતી ભાષામાં કહેવાય છે સારું. શું કહેવાય છે? સારું. એ જ રીતે ક્ષતિયુક્ત, તો યુક્ત એટલે શું? તો વાળું, એટલે કે એના સાથેનું. ક્ષતિ એટલે ભૂલ અને યુક્ત એટલે સાથેનું, એટલે કે ક્ષતિ સાથેનું, એટલે કે ભૂલ સાથેનું. ઓકે, તો આ બધા શબ્દોની થોડી માયાજાળ છે, જેમાં વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક અટવાઈ જાય છે. જેમ કે ક્ષતિયુક્ત, રહિત, પછી આપણે વાત કરીએ નકારશે. નકારશે એટલે ના પાડશે, મતલબ કે સ્વીકારશે નહીં. સ્વીકારશે નહીં. અને ક્ષતિરહિત, ક્ષતિયુક્ત, પછી થોડાક આ બધા શબ્દ છે. જેમ કે યુગ્મ એટલે તમારા માટે કદાચ નવું લાગે, પણ યુગ્મ એટલે બેકી, પછી અયુગ્મ એટલે એકી. આ બધું છે. એ રીતે ચોપડીમાં તમે જોઈ શકો છો કે અમુક દાખલા સાવ સહેલા હોય છે, પણ તેમાં શબ્દોની આ રીતની માયાજાળ હોય છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ગૂંચવાઈ જાય છે. ખામીયુક્ત, ખામીયુક્ત, ક્ષતિયુક્ત, એ બધું યુક્ત એટલે સાથેનું, અને ક્ષતિરહિત એટલે કે વગરનું. બરાબર છે. હવે આપણે થોડીક વાત કરીશું મહત્વની, કે સંભાવનાનો સરવાળો હંમેશા, સંભાવનાનો સરવાળો હંમેશા એક છે, એટલે કે એક થાય છે અથવા તો એક છે. સંભાવનાનો સરવાળો હંમેશા એક છે. એનો મતલબ એવો છે કે કોઈક વસ્તુ છે, જેમ કે P of E, એની સંભાવના છે 0.8, તો ઓટોમેટિકલી બીજી સંભાવના, એટલે કે જે E બાર એટલે E નહીં, P of E એટલે કે E ની સંભાવના 0.8 છે, તો E નહીં તેની સંભાવના થશે 0.2, કારણ કે કુલ સરવાળો કેટલો થવો જોઈએ? 1. હવે તમને અહીં એક જ દાખલો આવો પૂછાય છે કે કોઈકની બર્થડે સમાન છે, તેની સંભાવના આપેલી છે 0.623, તો સમાન નથી તેની સંભાવના શોધો. તો તમારે ત્યાં શું કરવાનું છે? 1 માંથી 0.623 બાદ કરવાના છે. હવે 1 માંથી 0.623 કઈ રીતે બાદ કરીશું? તો 1 ને લખાશે 1.000 અને આને લખાશે 0.623, એટલે કંઈક ને કંઈક આપણે બાદબાકીના દાખલા ગણીશું. તો 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 6 જાય તો 3, અને 0 માંથી 0 જાય તો 0. તો આ આપણો જવાબ છે. કે બરાબર, એટલે આ રીતનો દાખલો પૂછાય છે હેતુલક્ષીમાં 1 થી 24 માર્કમાં, તો તે તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય છે, અને સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય છે. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે, શક્ય ઘટનાની સંભાવના 1 હોય છે. હવે આપણે થોડીક વાત કરી લઈએ. આ જે બોર્ડ છે આપણે એમાં જેટલું સવાય એટલું આપણે લખીએ છીએ. તો એમાં આપણે લખીએ કે સાવ નાનાથી ચાલુ કરીએ. 2 સિક્કાને ઉછાળવામાં આવે, 2 સિક્કા ઉછાળતા મળતા પરિણામ, પરી એટલે પરિણામ,
પરીની વાત નથી ચાલતી કોઈ આમાં. પરી એટલે પરિણામ. તો બે સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ મળે? તો બે સિક્કા ઉછાળતા આપણે ધારો કે એક સિક્કો ઉછાળીએ તો બે પરિણામ મળી શકે. આપણી ભાષામાં વાત કરીએ તો કિંગ અને ક્રોસ. પરંતુ આપણે ગણિતની ભાષામાં વાત કરીએ, કંઈક ને કંઈક મેચ જે રમાય છે એમાં જે ટોસમાં જે ક્રિકેટરો બોલે છે એની વાત કરીએ તો હેડ અને ટેલ, એટલે કે કાંટો અને છાપો. તો એક સિક્કો ઉછાળીએ તો કાં તો છાપો મળે કાં તો કાંટો મળે. તો બે સિક્કાને ઉછાળતા 4 પરિણામ મળે. કયા કયા? તો છાપો. હવે આમાં બી ભૂલ પડે છે કે આપણે કિંગ ક્રોસ થી માહિર હોઈએ છીએ કે કિંગ ક્રોસ માં ખબર પડે, પરંતુ છાપો એટલે એચ. કઈ રીતે યાદ રાખવાનું? તો કે છાપો 6 નો સ્પેલિંગ છે CHH, તો એમાં એચ વધારે પડતા આવે છે, તો છાપાને આપણે દર્શાવીશું એચ વડે. એટલે છાપો એટલે એચ, અને કાંટો તો પાછળ ટી આવે છે તો ટી વડે બતાવીશું. બરાબર? તો 4 પરિણામ કયા કયા મળશે? તો બની શકે છે કે બંને પર છાપો છાપો, બની શકે કે બંને પર કાંટો કાંટો, અને બની શકે કે પહેલા છાપો મળ્યો પછી કાંટો મળ્યો, અને પહેલા કાંટો મળ્યો પછી છાપો મળ્યો. એટલે બે સિક્કાને ઉછાળતા મળતા પરિણામ મળે છે 4. જે 4 માર્કના દાખલા પૂછાય છે એમાં કંઈક ને કંઈક અઘરું બનાવવા માટે તમને પૂછી શકે છે 3 સિક્કાને ઉછાળો. કેટલા સિક્કાને? 3 સિક્કાને. તો 3 સિક્કાને ઉછાળવા માટે તમારે થોડું દિમાગ વધારે દોડાવવું પડશે. 3 સિક્કાને ઉછાળતા મળતા પરિણામ. તો 3 સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ મળે? તો 3 સિક્કાને ઉછાળતા પરિણામ મળે 8. કેટલા મળે છે? 8. કયા કયા? તો શાંતિથી લખવાનું કે બની શકે છે કે ત્રણે પર H H H, ત્રણે પર H H H. એવું બને કે શરૂઆતમાં H H આવ્યો અને છેલ્લે T આવ્યો. એવું બને કે પહેલા H આવ્યો, વચ્ચે T આવ્યો અને પછી H આવ્યો. અને એવું બની શકે કે એક જ H આવ્યો અને બંને TT આવે. બરાબર? ત્યાર પછી તદ્દન ઊંધું કરી દેવાનું. T T T, ત્રણે 3 T. બરાબર છે ભાઈ? પછી બની શકે કે T T અને H, ત્રણે 3 T, 2 T અને 1 H. બની શકે કે એક T વચ્ચે H અને પછી T, અને T H H. આ રીતના કુલ 8 પરિણામ મળે છે. હવે આમાં 4 માર્કનો દાખલો પૂછાય કે 3 સિક્કાને ઉછાળવામાં આવે છે, અથવા તો એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. બંનેમાં પરિણામો કેટલા થાય? 8. હવે આટલા જો આ બી નથી ફાવતું, પણ આ રીતે શાંતિથી લખવાનું હોય કે ત્રણે 3 છાપો, પછી 2 છાપા, 1 કાંટો, વચ્ચે કાંટો લઈ લેવાનો અને 2 કાંટા લઈ લેવાના, અને એ આવડી જશે. તો આ રીતે 8 લાઈનમાં લખવાના. ઈચ્છા થાય એમ લખશો તો ભૂલી જશો, અથવા તો એકના એક 2 વાર લખી કાઢશો તો 8 ના 9 પરિણામ થઈ જશે. અથવા તો 8 જ થશે તો એવું બની શકશે કે એકના એક 2 વાર આયા હોય. એના કરતા આપણે આવી સીધે સાયકલ પર જવાનું, એટલે આપણે વાંધો આવે નહીં. બરાબર? હવે આમાં સવાલ એવો બની શકે કે સિક્કો ઉછાળતા આ થોડીક શબ્દોની માયાજાળ છે, જે હું તમને અહીં સમજાવી દઉં કે ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછા 2. તો ઓછામાં ઓછા 2 એટલે શું? 2 થી વધુ લઈ શકાય? તો ઓછામાં ઓછા 2 એટલે શું? તો 2 તો જોઈએ જ. 2 થી વધુ લઈ શકાય? તો હા, ઓબ્વિયસલી લઈ જ શકાય. 2 થી વધુ લઈ શકાય, 2 થી વધુ લેવાય, પણ 2 થી ઓછા તો કે ના લેવાય. અને વધુમાં વધુ 2, એનો મતલબ શું? તો 2 થી વધારે લેવાય નહીં. વધુમાં વધુ 2, વધુમાં વધુ એટલે 2 થી વધુ લેવાય તો કે
નહીં. અને 2 થી ઓછા ચાલે? હા, તો 2 થી ઓછા, 2 થી ઓછા ચાલે, ના હોય તો પણ ચાલે. જો 2 થી વધુમાં વધુ 2, તમે લોકો ક્રિકેટમાં ખબર પડતી હોય તો સુપર ઓવરમાં કેટલી વિકેટ પડી શકે? તો વધુમાં વધુ 2 વિકેટ પડી શકે, એટલે કે 3 પ્લેયર રમી શકે બેટિંગ વખતે. તો એક પણ વિકેટ ના પડે ચાલે? તો ચાલે. કેમ ના ચાલે? હારું ને, એક જલ્દી મેચ પતે, બરાબર છે. પહેલા બોલે છક્કો મારી દે, મેચ પૂરી થઈ ગઈ, બરાબર. એટલે વધુમાં વધુ 2 વિકેટ થી વધારે પડી તો આપણી મેચ ત્યાં સ્ટોપ. પહેલા બોલે પહેલી પડી, બીજા બોલે બીજી વિકેટ પડી, ત્રીજા બોલે ત્રીજી, મેચ પૂરી થઈ ગઈ. 6 બીજા બાકીના 3 બોલ રમવા પણ મળે નહીં. એટલે કે વધુમાં વધુ 2 એટલે શું? 2 થી વધુ નહીં. હા, 2 એક પણ ના પડે તો બી ચાલે. અને ઓછામાં ઓછા 2 એટલે શું? તો 2 થી વધુ લેવાય, પરંતુ 2 થી ઓછા લેવાય નહીં. 2 થી ઓછા લેવાય નહીં, બરાબર. એના માટે તમને કોઈ ઉદાહરણ આપવું હોય તો ઓછામાં ઓછા 2 એટલે 2 થી વધુ તમે લઈ શકો, બરાબર છે. સમજી શકાય એવું છે કે ઓછામાં ઓછા 2 આપણને માર્ક, આપણને ઘરેથી કહેતા હોય કે તારે 80 માર્કમાંથી ઓછામાં ઓછા 75 લાવવાના છે, તો 76 આવે તો આપણને કોઈ લડશે નહીં. કે લડશે? તો કોઈ ના લડે. 76 આવે તો સારું, પેડા વેચે. 78 આવે તો ઘોડો લઈને ઘોડા પર વરઘોડો કાઢે. વાહ વાહ, સરસ સરસ. અને જો 80 આવી ગયા તો પછી ભંડારો થાય ગામમાં, બરાબર ને. અને મોજે દરિયા, આખા ગામમાં વાતો થઈ જાય કે 80 માંથી 80 આવી ગયા છે, બરાબર. સમાજના બધા લોકો આવી જાય ને ખબર છે આ તો લાવવાનો જ હતો, ખબર છે અમને તો બધા ખબર છે કે આ મહેનત જ એટલી બધી કરતો હતો. ભલે ને મનમાં એમ થતું હોય કે ક્યાં એના 80 આવી ગયા એમ, પણ બોલે કંઈક ને કંઈક કે હા છોકરો હોશિયાર હતો, મને ખબર જ હતી કે એના આટલા માર્ક આવવાના જ છે. માટે ઓછામાં ઓછા એટલે શું? તો તમને કોઈ કહે કે ઓછામાં ઓછા 70 માર્ક તો તારે લાવવાના છે, તો 71 આવશે, તમને કોઈ લડશે નહીં. પણ જો 65 જેવા આયા તો પછી આખા ગામનું સાંભળવા માટે તૈયાર રહેવાનું આપણે, બરાબર. તો ઓછામાં ઓછા વધુમાં વધુ તમને માયાજાળ સમજાઈ હોય તો તમે અહીં આવી જાઓ. તમને એમ કે ઓછામાં ઓછી 2 છાપ હોય, ઓછામાં ઓછી 2 છાપ હોય. હવે અત્યારે હું લખીને નથી બતાવતો, પણ સમજો શાંતિથી. ખબર ના પડે તો વિડીયોને ફરીથી રિવર્સ કરીને જુઓ, અથવા તો વિડીયો પૂરો થાય તો પછી ફરીથી જુઓ. ઓછામાં ઓછી 2 છાપ એટલે જુઓ, ઓછામાં ઓછી 2, વધારે હોય તો ચાલે, તો આનો સમાવેશ થશે? તો કે થઈ જાય. ઓછામાં ઓછી 2 છાપ એટલે એક આનો સમાવેશ થઈ જાય. આનો સમાવેશ થાય? તો કે થાય. 2 તો છે જ. એક આ ઓછામાં ઓછી 2 છાપ, આનો થાય? થાય. આનો થશે નહીં, કેમ કે 2 થી ઓછી થઈ ગઈ. એટલે અહીં ઉપરથી 3 આવશે, નીચેથી જુઓ ઓછામાં ઓછી 2 છાપ, અહીં તો છે જ નહીં, તો ના ચાલે. અહીં તો એક જ છે, એક જ છે, ના ચાલે. અહીં તો એક જ છે, ના ચાલે. અને અહીં કેટલી છે? તો 2. એટલે ટોટલ ઉપરથી 3 અને નીચેથી 1, એટલે ટોટલ કેટલા થયા? 4. એ રીતે ઓછામાં ઓછા 2 કાંટા કીધા હોય તો પણ 4 જ આવશે. ઓછામાં ઓછા 2 કાંટા, એટલે 2 કાંટા તો મારે જોઈએ જ. તો અહીં તો એક પણ ના ચાલે, આ ના ચાલે, અહીં એક જ છે, ના ચાલે, આ એક ચાલશે. અને 2 થી વધારે હોય તો ચાલે, એટલે આ 1, અહીંથી 1, આ 2, આ 3 અને આ 4, અહીં એક જ છે કાંટો, એટલે આ ચાલશે નહીં. એટલે આ રીતે તમને ઓછામાં ઓછું અને વધુમાં વધુની માયાજાળ ખબર હોય. આ નથી ખબર પડતી, અત્યારે ગુજરાતી ભાષાનું લેવલ થોડું ડાઉન થઈ ગયું છે, એટલે આ તમને ખાસ એટલા માટે મેં લખીને બતાવ્યું છે. બાકી કોઈને એવું થાય કે આ શું ગુજરાતીઓને ઓછામાં ઓછું ને વધુમાં વધુ ને, પણ કંઈક ને કંઈક ખબર પડતી નથી, એટલા માટે આ લખવું પડે છે. તો આપણે સિક્કાની વાત અહીં પૂરી થાય છે. તો તમારે સ્ક્રીનશોટ લઈને કે જે રીતે લખવું હોય એ રીતે લખી લેવાય. હવે હું આને રિમૂવ કરી અને હવે આપણે વાત કરી લઈશું પત્તાની, બરાબર. તો હવે આપણે વાત કરીએ છીએ પત્તા પુરાણની. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે અમને પત્તા રમતા આવડતા નથી. મને પણ નતા આવડતા એક સમયે.
અને કદાચ દાખલા પણ નતા આવડતા. હવે જે હોય એ સ્વીકારી લેવાનું, બરાબર. પણ અત્યારે આપણને પત્તા રમતા તો નથી જ આવડતા. હવે એવું ના કહેતા સાહેબ હવે પત્તામાં માહિર થઈ ગયા છે ને એક પત્તી તીન પત્તીમાં, ના એવું કઈ છે નહીં. તીન પત્તી આપણને હજુ પણ આવડતી નથી. પણ પત્તા પુરાણમાં કંઈક એવું તમને સમજણ પાડી દઉં છું કે તમે કોઈ પણ દાખલો પત્તાનો હોય અને 100% 4 થી લઈ સેક્શન ડી માં 4 માર્ક અને સેક્શન સી માં 3 માર્ક પત્તાનો હશે. લગભગ 6-7 માર્ક તમને પત્તા આપશે અને આપશે. તો ભલે પત્તા અત્યાર સુધી નહીં આવડતા હોય, હવે તમને આવડી જશે. રેડી? તો કુલ કેટલા પત્તા હોય છે? તો કુલ પત્તા હોય છે 52 પત્તા હોય છે. કેટલા પત્તા હોય છે કુલ? 52. એ આપણે બતાવીએ. કુલ 52 પત્તા હોય. બરાબર? તો 52 પત્તામાંથી 26 પત્તા હોય છે લાલ અને 26 પત્તા હોય છે કાળા. 26 પત્તા હોય છે લાલ અને 26 પત્તા હોય છે કાળા રંગના. તો 26 પત્તા આપણે લઈ લઈએ કાળા રંગના. અને બીજા 26 હોય છે લાલ રંગના. બરાબર છે? હવે આ 26 ને 26 52 થઈ ગયા. આ 26 ની અંદરથી કેટલા ભાગ પડે છે? તો કે 13. 13 કયા કલર? 13 26 કાળા છે, એમાંથી 13 છે ના આવશે? તો કે કાળીના. બરાબર? 13 છે ના આવશે? કાળીના. અને બીજા 13 આવશે એના આવશે ભાઈ ફલ્લીના. ઓકે. અને આ બાજુ બી કઈક 13 છે ના આવશે? તો એક જમાનામાં 13 લાલીના એવું કહેવામાં આવતું હતું, લાલીના. પણ હાલના તબક્કે હવે લાલના જ કહેવાય છે. એટલે અહીં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે પેપરમાં શું કીધું છે. લાલ રંગના પૂછ્યા છે કે લાલના પૂછ્યા છે? તમને પૂછે કે લાલના પત્તા કેટલા? તો 13. લાલ રંગના પત્તા કેટલા? તો 26. તો 13 છે લાલના અને 13 છે ચોકટના કે ચળકટના. બરાબર છે? હવે આપણે વાત કરીશું આ 13 કાળીના. હવે આ 13 આખું એક ઘર છે. 13 લોકોનું આખું એક ઘર છે જેમાં 13 લોકો રહે છે. આ 4 ઘર છે. બધા કાકા કાકાના છોકરાઓ રહે છે અહીં. કાળું, ધોળું, લાલું અને પીળું. આવા 4 ઘર છે આજુબાજુમાં. પડોશીઓ ગણો, કુટુંબી ગણો, જે હોય. એમાં જે 13 કાળીના છે, તો કાળીના ઘરમાં કાળી છે તો એ કઈ એને કાળી છે એટલે એને ઘરમાં રાજા ના હોય એવું બને નહીં ભાઈ. કાળી એટલે કાળીના ઘરમાં બી એક હોય છે રાજા, એક હોય છે રાણી. અને હવે રાજા ને રાણી હોય તો એમને કંઈક ને કંઈક કામ કરાવવા માટે એક ગુલામ જોઈએ. એટલે એક હોય છે ગુલામ. એટલે રાજા ના રાણી તો મોજ કરવા હોય ભાઈ. અને બાકીના 10 છે જે નંબર વાળા પત્તા છે. નંબર વાળા જેમાં આપણે ખાસ યાદ રાખવાનું છે એકો. એક્ઝામ્પલ તરીકે એકો. એ રીતે જે 13 ફલ્લીના પત્તા છે એમાં બી એક રાજા હશે. હવે કાળીના ઘરમાં જો રાજા હોય તો ફલ્લીના ઘરમાં તો રાજા હોય જ ને ભાઈ. એટલે એક રાજા હશે, એક રાણી હશે અને એક ગુલામ હશે. અને બીજા 10 શું હશે? જો 13 હતા એમાંથી 3 અહીં આવી ગયા તો 10 બાકી રહ્યા. આ 10 છે નંબર વાળા.
જો પત્તામાં મને નથી આવડતું, એ જોકર હોય છે, ના હોય છે, તે હોય છે, એમાં આપણે પડવા નથી, આપણે માર્ક લેવાના છે પત્તામાંથી, બરાબર છે, આપણે જુગારી ભણવાનું નથી. તો એક્ઝામ્પલ તરીકે એક્કો, બરાબર છે. આગળ આવી જાઓ. 13 હોય છે લાલના. જોજો, ખાસ ધ્યાન રાખજો, 26 લાલ રંગના પત્તા છે અને એમાંથી 13 લાલના, 13 ચોકટના, અને 13 લાલના એમાંથી એક છે રાજા, એક છે રાણી અને એક છે ગુલામ, એક છે ગુલામ. અને બીજા 3 10 આ જ રીતે નંબર વાળા, 10 શું છે? નંબર વાળા. ઓકે, એમાં એક્ઝામ્પલ તરીકે એક્કો. એ જ રીતે ચોકટમાં શું હશે? તો એક રાજા હશે, એક રાણી હશે, એક ગુલામ હશે અને બીજા તો કે 10 શું છે? નંબર વાળા. એક્ઝામ્પલ તરીકે એક્કો. હવે તમે જોઈ શકો છો કે અહીં કુલ એકા કેટલા થયા? તો જો 1 2 3 4, 4 એકા થયા. રાજા કેટલા થયા? 1 2 3 ને 4. રાણી તો કે 4, ગુલામ તો કે 4. બસ આ કોઠો તૈયાર કરવાનો છે. 6 થી 7 માર્ક જોઈતા હોય તો. આપણે પત્તા રમવાની બી જરૂર નથી ને પત્તાને જોવાની પણ જરૂર નથી. હવે આમાં મહત્વની વાત એ છે કે જો લાલ રંગના કે તો 26, કાળા રંગના કે તો 26, એ આવડી જાય. લાલના પત્તા કે તો 13, ચોકટના કે 13, કાળીના પત્તા કે 13 અને ફલ્લીના પત્તા કે તો 13. હવે અમુક વાર પૂછાય છે અંદર કે મુખ મુદ્રા વાળું પત્તું, એ આપણે ઉપર લખીએ. મુખ મુદ્રા વાળું પત્તું, એને આ કંઈક ને કંઈક ચિત્ર વાળું પત્તું કહેવાય છે. પત્તા તો કેટલા હોય છે? તો મુખ મુદ્રા વાળા પત્તા એટલે કે જેમાં ચિત્રો દોરેલા હોય. તો એક આ 3 છે, આ 3 છે, 6, આ 3 અને આ 3 એટલે 12 હોય છે. એનો મતલબ ચિત્ર વાળા પત્તા કેટલા હોય છે? 12. આ બહુ મહત્વનું છે કે લાલના ચિત્ર વાળા પત્તા કે તો 3 જ છે. લાલ રંગના ચિત્ર વાળા પત્તા કે તો 3 ને 3 6 છે. કાળીના ચિત્ર વાળા પત્તા કે તો 3 છે. ફલ્લીના કે તો 3 છે. પણ કાળા રંગના કે તો 3 ને 3 6 છે. એટલે આ કોઠો બહુ જ મહત્વનો છે, બરાબર. તો આ રીતનું એમાંથી પૂછાય છે. આ કોઠો આપણે પછી ગમે તે સવાલ બનાવી શકાય. એકા કેટલા? તો અંદર આપેલો છે સ્વાધ્યાયનો દાખલો કે એકો હોય તેની સંભાવના. તો એકા કેટલા છે? 1 2 3 અને 4, તો 4/52, બરાબર છે. હવે આ ખતમ થાય એટલે આપણે સંભાવનાના દાખલાની એક પેટર્ન, બધા દાખલા કરાવવાની જરૂર નથી અત્યારે, પણ પેટર્ન કે કઈ રીતના પેટર્ન આપણે ફોલો કરીને દાખલા ગણી શકીએ. તો આ તમે સ્ક્રીનશોટ અથવા તો લખી નાખો અને રિમૂવ કરું છું. ઓકે, તો આપણે હવે આને રિમૂવ કરી નાખીએ. તો હવે આપણે છેલ્લી 10 મિનિટમાં સંભાવનાના દાખલા ગણવાની પેટર્ન જોઈ લઈએ. હવે એક એક દાખલો ને ગમે તેટલા દાખલા હોય બધા આવડી જાય જો આપણને પેટર્ન આવડતી હોય. કોઈ પણ દાખલો આવે દાખલા ગણવા માટે પહેલા તમારે એક રૂલ્સ કે અહીં, અને આપણે સ્ટેપ 1 કહી શકાય. સ્ટેપ 1, અહીં ખાલી જગ્યા ઘટનામાં મળતા કુલ
શક્ય પરિણામોની સંખ્યા બરાબર અહીં કઈક આંકડો આવશે, 0 નથી, આ કોઈક આંકડો આવશે અહીં કે ભાઈ એક્ઝામ્પલ તરીકે y. બરાબર. હવે તમે એમ કહેશો કે ડેશ શેનો છે? અહીં કોઈ પણ ઘટના હોઈ શકે. અહીં પેટીમાંથી ડબ્બો કાઢવાની, પેટીમાંથી દડો કાઢવાની, પેટીમાંથી દડો કાઢવાની, ખાલી જગ્યા આ રીતે પૂરાશે. પેટીમાંથી દડો કાઢવાની ઘટનામાં મળતા કુલ પરિણામોની સંખ્યા y, કે 4 હોય તો 4 અને 15 દડા હોય તો 15. અહીં પેટીમાંથી લખોટી કાઢવાના, અહીં શું આવશે? પેટીમાંથી લખોટી કાઢવાની ઘટનામાં, પત્તામાંથી પત્તું ખેંચવાની ઘટનામાં, લખોટી ખેંચવાની ઘટનામાં, ચિઠ્ઠી ખેંચવાની ઘટનામાં, અઢળક દાખલા. સિક્કાને 2 વખત ઉછાળવાની ઘટનામાં, સિક્કાને 3 વખત ઉછાળવાની ઘટનામાં. ઓકે, એટલે નોર્મલ છે. તો અહીં કોઈ પણ કંઈ પણ તમે પૂરી શકો છો. એટલે મેં આ સ્ટેપ લખેલું છે કે અહીં ધારો કે 15 બોલ હોય અને બોક્સ હોય તો બોક્સમાંથી દડો એટલે કે બોલ કાઢવાના પ્રયોગમાં અહીં ઘટનામાં, સોરી ઘટના નહીં આવે, અહીં પેટીમાંથી લખોટી કાઢવાના પ્રયોગમાં. એટલે આ રીતે આપણે ઘટનાઓ પ્રયોગ લેવાના છે. પત્તું ખેંચવાનું હોય તો લખવાનું કે અહીં પત્તું ખેંચવાના પ્રયોગમાં. પેટીમાંથી આપણે ચિઠ્ઠી કાઢવાની હોય તો પેટીમાંથી ચિઠ્ઠી કાઢવાના પ્રયોગમાં. ખમીસ પસંદ કરવાનું હોય તો ખમીસ પસંદ કરવાના પ્રયોગમાં. એટલે આમાં આપણે બધા દાખલા ગણવાની જરૂર નથી. બીજા ચેપ્ટર એવા ઘણા બધા છે કે જે તમારો કંઈક ને કંઈક વધારે સમય માંગે અને એમાં તમારે વધારે ધ્યાન આપવું પડે. તો આ ચેપ્ટરને તમે રિવિઝન કરી શકો છો, પણ ફટાફટ એવી રીતે રિવિઝન કરવાનું કે આપણને કોઈ પણ દાખલો આવે તો આપણને આવડી જાય. ચોપડીના બધા દાખલા આપણે ગણવા હવે અંતિમ સમય ગણવા બેસાય એવું નથી, પણ આપણને ટેકનિક આવડવી જરૂરી છે. તો પેટીમાંથી લખોટી કાઢવાના પ્રયોગમાં, અમુક હું બોલી જાઉં છું, જેમ કે પેટીમાંથી દડો કાઢવાના પ્રયોગમાં, ટાંકીમાંથી માછલી કાઢવાના પ્રયોગમાં, તીર ફેરવવાના પ્રયોગમાં, પછી પત્તું ખેંચવાના પ્રયોગમાં, પાસો ફેંકવાના. આપણે પાસો ભૂલી ગયા છે, પાસા પુરાણ થોડુંક જોઈ લઈએ અહીં. તો પાસા પુરાણ, તો એક પાસો હોય તો કુલ પરિણામ કેટલા? તો કે 6. અને બે પાસો હોય, બે પાસા હોય તો કુલ પરિણામ તો કે આખો દેશ કે 12. કેટલા? તો કે 12. ના 12 નહીં, કેટલા હોય? 36. કેટલા હોય? 36. કંઈક ને કંઈક એની પણ માહિતી જોઈતી હોય તો મળી જાય કે ભાઈ પહેલા એક કંઈક આવે એવું બને, પછી એક આવે ને બીજા પર 2 આવે એવું બની શકે કે ના બની શકે? તો બની શકે. બરાબર છે. 1 3 બને, 1 4 બને, 1 5 બને અને 1 6 બને, 2 1 2 2 2 3 2 4. આ રીતે 36 શક્યતા થાય છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જ્યારે સરવાળો પૂછે ને ત્યારે. એની ટેકનિક આપું છું હમણાં. બરાબર છે. સરવાળો જ્યારે પૂછાય ત્યારે આપણે એક ટેકનિક છે તેનાથી દાખલો આપણે સોલ્વ થઈ જાય છે. અત્યારે આપણે અહીં આવી જઈએ પેટર્નમાં. તો સ્ટેપ 1 છે. હવે સ્ટેપ 2 કઈ રીતે લખવાનું છે? તો સ્ટેપ 2 માટે શું કરવાનું? પ્રશ્નમાં પેટા પ્રશ્ન જોવા. પ્રશ્નમાં પેટા પ્રશ્ન જોવા એટલે શું? તો તમારે એક પ્રશ્ન લખ્યો હોય છે, હું એક મારા ઘરની બનાવટ વાળી સંખ્યા બોલું છું કે એક પેટીમાં કેટલાક દડા મૂકેલા છે. 4 લાલ કલરના છે, 5 પીળા કલરના છે અને 2 કાળા કલરના છે. એટલે 4 ને 5 9 2 11. તેમાંથી પેટીમાંથી દડો કાઢવાના પ્રયોગમાં 1 દડો કાળો હોય, 2 દડો લાલ હોય, 3 દડો કાળો ન હોય તેની સંભાવના શોધો. તો અહીં પ્રશ્ન છે 1 અને આ પેટા પ્રશ્ન અંદર 3. આ 3 માર્કમાં પૂછી શકાય. 3, એક સફેદ હોય, કાળો હોય, કાળો ન હોય, એવા 3 પ્રશ્ન મેં પૂછ્યા છે. તો એ પેટા પ્રશ્ન જોવા અને પેટા પ્રશ્ન પ્રમાણે તમારે પ્રશ્નમાં પેટા પ્રશ્ન જોવા અને પેટા પ્રશ્ન પ્રમાણે ઘટના બનાવી, ઘટના લખવી. જેમ કે ઘટના A.
અહીંયા આપણે લખ્યું છે કે પેટીમાંથી લખોટી કાઢવાની છે. તમને કીધું હોય કે લખોટી લીલા રંગની હોય તો તમારે લખવાનું કે ઘટના એ લખોટી લીલા રંગની હોય અને તો લીલા રંગની હોય એવી લખોટી સંખ્યામાં આપેલી હોય તો લખવાનું કે અહીં ઘટના A માં મળતા પરિણામની સંખ્યા બરાબર x જે હોય x હોય મતલબ 2 હોય 4 હોય એટલે આપણે નોર્મલી x લઈ લઈએ. તો આને ઘટના A કીધી છે એટલે આપણે અહીંયા હશે P of A સંભાવના A ની તમારે નીચે મૂકી દેવાનું y જે કુલ શક્ય હોય એ અને ઉપર લીધા હોય x. તો આ છે તમારું સ્ટેપ 2 પ્રશ્નોમાં પેટા પ્રશ્ન જોવા. હવે એમાં ગમે તેટલા હોય ગમે તેટલા એટલે 4 હશે 4 માર્કમાં 4 હશે 3 માર્કમાં લગભગ 3 હશે. તો એ રીતે તમારે 3 ઘટના બનશે. વિભાગ ડી માં હશે તો 4 ઘટના બનશે. એ રીતે તમારે ઘટના બનાવવાની છે. આપણે વાત કરી લઈએ પાસાની. જે 100% 4 માર્કનો જે મોટો સવાલ આવે છે તેમાં એક પત્તાનો આવે ફૂલ ચાન્સ છે પત્તાના અને એક આવશે તમારે એક પાસાના અને એ પણ બે પાસાને ઉછાળવા. તો બે પાસાને ઉછાળવા માટે આપણે જોઈ લઈએ ઓકે. તો આપણે અહીં બરાબર. તો આ રીતના ત્રિકોણ બનાવી દેવાનું છે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે તમને એમ અહીં એકડા લખવાના છે 1 ઓકે 2 3 4 5 6 5 4 3 2 1 એટલે એકડા લખ્યા છે કંઈક ને કંઈક 1 2 3 4 5 6 1 2 3 4 5 6 આ છગડો બંને માટે કોમન છે બરાબર. હવે તમને પૂછે આપણે થોડોક સમય લઈ અને એને વ્યવસ્થિત લખી નાખીએ જેથી આ 4 માર્કમાં 100% પૂછાય એવો પ્રશ્ન છે. તો આપણે 36 પરિણામો લખી નાખીએ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 આ બધું તમારે બતાવવાની લગભગ જરૂર નથી. જો તમને આ સરવાળો પૂછે બે પાસાનો સરવાળો ધારો કે 9 છે 10 છે એવું પૂછે તો તમારે આ લખવાની જરૂર નથી. એ એની ટેકનિક હું આપું છું. 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ઓકે. હવે પરીક્ષામાં આવે કે અંકોનો સરવાળો અંદર ચોપડીમાં છે કે અંકોનો સરવાળો 12 હોય તો તમે જોઈ શકો છો અંકોનો સરવાળો 12 હોય એવી અહીં નજર મારો પહેલા કે અંકોનો સરવાળો 12 કોનો થશે તો તમે થોડુંક વધારે દિમાગ દોડાવશો તો ડાયરેક્ટ અહીં દેખાય છે કે 6 ને 6 12 કેટલા હશે એવી એક જ સંખ્યા. તો તમને આ ત્રિકોણ કંઈક ને કંઈક બતાવે છે કે 12 સરવાળો હોય ને એવી એક જ સંખ્યા છે. એટલે આ બધી તમારે કદાચ ના યાદ રહે તો આ ત્રિકોણ એકલો યાદ રાખવાનો છે. ત્રિકોણ દોરતા ફરી શીખવું છું. ત્રિકોણ દોરી 1 થી ચાલુ કરવાનું નથી. બહારની સપાટી પર તમારે 2 થી લખવાનું છે. ઘડી 2 થી એકલા લખવાના છે 2 3 4 5 6 ઉપર 7 નીચે 8 9 10 11 ને 12. આપણે ત્રિકોણ જ્યારે ચાલુ કરીએ બનાવવાનો એના નીચલી સપાટી નીચલી બાજુમાં કશું બતાવવાનું નથી. મતલબ ઉપરથી ચાલુ કરવાનું છે અને ઉપર પતાઈ દેવાનું છે. અહીં કશું આવતું નથી. બાજુમાં લખવાનું છે 1 2 3 4 5 6 અને આ બાજુથી બી 1 2 3 4 5 કારણ કે 6 તો લખેલો હશે.
હવે જો અંકોનો સરવાળો 12 હોય તો એવા કેટલા પરિણામ? 1. અંકોનો સરવાળો 9 હોય કેટલા પરિણામ જોઈ લો? 4. સાચા છીએ જોઈ લે. અંકોનો સરવાળો 9 હોય તો જો અંકોનો સરવાળો 9 કરશે અહીંયા 3 6 1 4 5 2 5 4 3 અને 6 3 તો કે 4 થઈ ગયા 4. અંકોનો સરવાળો 6 કરે એવા 7 માણસ છે. અંકોનો સરવાળો 7 કરે એવા 6 છે. અંકોનો સરવાળો 7 કરે જોઈ લો 1 2 3 4 5 અને 6. તો અંકોનો સરવાળો 7 કરે એવા 6 થઈ ગયા. ક્રોસમાં બધા 1 2 3 4 5 ને 6. રેડી? અંકોનો સરવાળો 2 કરે દેખાય છે એક જ છે. અંકોનો સરવાળો 5 કરે 5 એવા 4 માણસ હશે. જો અંકોનો સરવાળો 5 કરે 1 2 3 અને 4. એટલે આ રીતના કંઈક ને કંઈક તમને આ ત્રિકોણ જે છે તમને ટ્રાયેંગલ મદદરૂપ બનશે આ રીતના દાખલા ગણવા માટે. અને હવે થોડાક આઈએમપી ની વાત કરી લઈએ. તો મેં તમને કીધું કે વિભાગ ડી માં ગણિત બેઝિક વાળાને વિભાગ ડી માં 2 આવે છે સંભાવનાનામાં. તો વિભાગ ડી માં 100% એક આવશે પાસાવાળો અને એક આવશે પત્તાવાળો. અને રહી વાત વિભાગ સી ની, તો વિભાગ સી માં લખોટી, પછી દડા, પેલા માછલી વાળો દાખલો છે, પૈસા વાળો દાખલો છે, એ પૂછી શકાય છે. હવે તમારી જોડે ગણિતની ચોપડી છે, તમે જોઈ શકો છો કે પાસા વાળા દાખલા કેટલા છે, પત્તા વાળા કેટલા છે. 100% વિભાગ ડી માં પાસા ને પત્તા જ આવે. ને હજુ થોડી વધારે મહેનત કરવી હોય તો ત્રીજા અને ચોથામાં તમારે પેલા ખમીસ વાળા દાખલા આવી શકે. ખમીસ અને ઘોડા વાળા. બરાબર? ખમીસ વાળા છે. ખમીસ સુજાતા ને સ્વીકાર્ય હોય ને ના હોય ને આ ને બધું આપણે આગલા સ્લાઇડમાં વાત કરી એ રીતનું છે કે શબ્દોની માયાજાળ છે. સ્વીકાર્ય હોય બરાબર ભાઈ સીધું કોને કે ખમીસ લે છે, પણ ના સ્વીકાર્ય હોય પાછા કે નકાર છે. નકાર છે એટલે ના પાડશે. એટલે કંઈક ને કંઈક વિભાગ ડી માં તમને આ દાખલા દેખાશે આ ટાઈપના. અને વિભાગ સી માં દડા કાઢવાના હોય લખો એક જ પૂછાય છે. એટલે આ રીતના હોય માછલી, દડા, પૈસા. બરાબર છે? પૂર્ણ વર્ગ વાળો એક દાખલો છે. 4 શક્યતા છે 1 થી 90 વાળો. 1 થી 90 માં પૂર્ણ વર્ગ કેટલી છે, 2 અંકની સંખ્યા કેટલી છે, એ બધા આઈએમપી છે. એટલે ચોપડીમાંથી પરફેક્ટ આઈએમપી આલવાની કઈ જરૂર નથી, કેમ કે ચોપડીમાંથી જ પૂછાવાનું છે. બીજે ક્યાંથી આવવાનું નથી. તો હું હોઉં કે બીજા કોઈ પણ હોય એમાં અભિમાન કરાયું છે જ નહીં કે મેં કીધું અને પૂછાયું, કે ચોપડીમાંથી પૂછાવાનું જ છે, બહારથી કઈથી પૂછાવાનું નથી. પરંતુ ખાસ કરીને પાસા, અને આ પાસા 2 વાળા, સાદો નહીં આવે, 2 પાસા. અહીં આવશે 2 પાસા અને પત્તા અને ખમીસ અને ઘોડામાંથી તમને વિભાગ ડી માં ફાયદો થાય એવું છે. તો આટલે આપણે રાખીએ છીએ અને લગભગ સંભાવના લગભગ બધું ક્લિયર થઈ ગયું છે. ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો વિડિયો ફરીથી જુઓ. અને કદાચ કોઈ દાખલો હોય કે જે ના ફાવતો હોય અને જેને ગણવાની જરૂર હોય તો આપણે એક બીજો નાનો વિડિયો લઈને આવી જશું. તો તમે કોમેન્ટમાં લખી દેજો કે કયા દાખલાની જરૂર છે અથવા તો શેની જરૂર છે. તો આ ટ્રાયેંગલ બહુ જ જરૂરી છે, કારણ કે કેટલો સરવાળો થાય છે, શું થાય છે, કદાચ આટલા બધા તમારે લખવાના હોય તો આ ત્રિકોણથી તમને ખબર પડી જાય છે. અને સંભાવનામાં બહુ ખાસ ધ્યાન યાદ રાખવાનું છે કે અહીં જે લખો છો તમે એ મોટો અંક આવે અને ઉપર કયો આવે? નાનો. કારણ કે આ મોટો અંક આવે એટલે કુલ પરિણામો છે આ ઘટનાવાળા. અને આ બધી નાની નાની ટેકનિક છે. અને ઉપર આવશે નાનો. બીજું કે અવયવો પાડતા, એટલે કે તોડવું, એને દેશી ભાષામાં કહેવાય તોડતા. તોડતા ના આવડે તો નહીં કરવાનું, નહીં તો પછી આટલા સુધી સાચો હશે ને તોડતા ખરાબ પડી જશે તો જવાબ બદલાઈ જશે. અને એટલું યાદ રાખવાનું કે તમે લખો છો ત્યારે નાનો હોય એ ઉપર આવશે, મોટો નીચે આવશે, કારણ કે સંભાવના હંમેશા 1 થી નાની હોય છે, અથવા 1 હોય અથવા 1 થી નાની હોય છે. એટલે જો તમે ઉપર ખાલી 5 લખો અને નીચે 4 લખો છો તો આનો જવાબ 1 થી મોટો થઈ જાય છે, જે શક્ય નથી. એટલે એટલું ધ્યાન રાખવાનું. ઘણા બધાની આદત હોય છે કે પેટીમાંથી લખોટી કાઢવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામો તો કે 20, પછી લખશે કે લખોટી લીલા રંગની હોય તો કે 6, માટે સંભાવના બરાબર 20 ના છેદમાં 6. તો પછી આપણે 16 ના ભાવમાં ઘરે જાય. બરાબર? એના કરતે એટલું યાદ રાખવાનું કે ઉપર નાની નીચે મોટી. બરાબર? એટલે મેં દાખલા ગણીને બતાવ્યા નથી, પણ ટેકનિક પૂરેપૂરી આપી દીધી છે. અને આગળ વિડીયોમાં બી બોલ્યો છું, અત્યારે બી કહું છું
કે અહીં આ લીટી જ બદલવાની છે, પેટીમાંથી લખોટી કાઢવાની છે, પેટીમાંથી દડા કાઢવાના છે, ટાંકીમાંથી માછલી કાઢવાની છે, પાસા હોય તો પાસાને 2 વખત ઉછાળવાના પ્રયોગમાં, ખમીસને અહીં પેટીમાંથી ખમીસ કાઢવાના અથવા તો ખમીસ પસંદ કરવાના પ્રયોગમાં, પત્તા ખેંચવાના પ્રયોગમાં, ઘોડા પસંદ કરવાના પ્રયોગમાં, લખોટી કાઢવાના પ્રયોગમાં, દડા કાઢવાના પ્રયોગમાં. એટલે આ ફિક્સ લીટી છે. એના પછી તમારે પ્રશ્નમાં જોઈ અને પેટા પ્રશ્ન લખવાના, પેટા પ્રશ્ન પ્રમાણે ઘટના લખવાની થાય છે. તો આશા રાખું તમને મેં જે સમજાવ્યું એમાં ખબર પડી હશે. અને જો કોઈ ક્વેરી હોય અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગુ છું. અને કોઈ દાખલો હોય જે તમને ના ફાવતો હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો નેક્સ્ટ નાના વિડીયો બનાવી અને આપણે લઈ લઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.